દરરોજ સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ બેઠકની મતગણતરી માટે તંત્ર સજ્જ। ભરૂચ લોકસભા સંસદીય મત વિભાગમાં આવેલા 7 વિધાનસભા મળી વિધાનસભા દીઠ મતગણતરી 14 ટેબલો પર હાથ ધરાશે। ભરૂચ બેઠકની 23 રાઉન્ડમાં મતગણતરી થશે। 11,91,877 મતદારોનું ઈવીએમ મતદાન, પોસ્ટલ બેલેટ 8,729 અને સર્વિસ વોટર્સ મતદાનની મતગણતરી હાથ ધરાશે। 4 જૂન 2024 રોજ મતગણતરી કેજે પોલિટેકનિક કોલેજ ભરૂચ ખાતે યોજાશે। મતગણતરીના કારણે કોલેજ રોડ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ। જીતાલી ગામ પાસેના બંધ ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવ્યું। વેલ્ડિંગ મશીન સહિત કુલ ₹1.18 લાખના સામાનની ચોરી। ચાણક્ય સહિતના એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાની બંને સીટ જીતી રહી છે। ઈસુદાન ગઢવી, ચૈતરભાઈ વસાવા 50,000થી વધુ લીડથી ભરૂચની સીટ જીતી રહ્યા છે। ઈસુદાન ગઢવી, ઉમેશભાઈ મકવાણા પણ મોટી લીડથી ભાવનગરની સીટ જીતી રહ્યા છે। 4 તારીખે જ્યારે પરિણામ આવશે ત્યારે ગુજરાતની જનતા પણ ભાજપની તાનાશાહી સામે પરચો બતાવશે તેવું ઈસુદાન ગઢવીએ કહ્યું। ઇન્દોર ગામે ગોચરની જમીનમાં રસ્તો બનાવી રેતી વહન કરતા વાહનોનો ગ્રામજનો દ્વારા વિરોધ। ભરૂચના સુપરમાર્કેટમાં ઇલેક્ટ્રોનિકની દુકાનમાં આગ લાગી। પાલિકા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો। આગમાં દુકાનમાં રહેલું સામાન બળીને ખાખ। 7મી વાર વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતા ભાજપના મનસુખભાઈ વસાવા। ભરૂચ લોકસભા બેઠકની મતગણતરી આવતીકાલ તારીખ 4 જૂનના રોજ કેજે પોલિટેકનિક કોલેજ ભરૂચ ખાતે યોજાશે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। જિલ્લા ચૂંટણી અધિકારી અને ઓબ્ઝર્વરે ગણતરી કેન્દ્રની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી। કેજે પોલિટેકનિક કોલેજ ભરૂચ ખાતે યોજાનારી મતગણતરીમાં ભરૂચ લોકસભા સંસદીય મત વિભાગમાં સમાવિષ્ટ કરજણ, ડેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર મળી કુલ 7 વિધાનસભામાં વિધાનસભા દીઠ અલગ અલગ 14 ટેબલો પર ગણતરી હાથ ધરાશે। જેમાં એક ટેબલ દીઠ એક માઇક્રો ઓબ્ઝર્વ, એક કાઉન્ટિંગ સુપરવાઇઝર, એક આસિસ્ટન્ટ સુપરવાઇઝર રહેશે। કુલ 7 વિધાનસભા મળી 98 ટેબલ પર એકી સાથે મત ગણતરી હાથ ધરાશે। જ્યારે 18 ટેબલ પર પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાશે, જે 23 રાઉન્ડમાં સંપન્ન થશે। ભરૂચ સંસદીય બેઠકની તારીખ 4 જૂન 2024ના રોજ સવારે 8 કલાકથી પોસ્ટલ બેલેટ અને ઈવીએમની મત ગણતરી કરવામાં આવશે। લોકસભામાં આવતી 7 વિધાનસભામાં એક સાથે મતગણતરી હાથ ધરાશે। 7 વિધાનસભા બેઠક મળી કુલ 471 જેટલો સ્ટાફ મતગણતરીમાં જોતરાશે। મતગણતરી સીસીટીવી અને HDIP કેમેરાની નજર હેઠળ હાથ ધરાશે। ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ દરેક વિધાનસભા દીઠ 5 મતદાન મથકની વીવીપેટ સ્લીપની ગણતરી હાથ ધરાશે। વીવીપેટ સ્લીપની મતગણતરી એક પૂરું થયા બાદ જ બીજા મતદાન મથકની ગણતરી હાથ ધરાશે, જે ઈવીએમની મતગણતરી પૂરી થયા બાદ જ હાથ ધરાશે। ભરૂચ સંસદીય મતદાર વિભાગમાં થયેલ મતદાનમાં 11,91,877 મતદારોનું ઈવીએમ મતદાન, 8,729 પોસ્ટલ બેલેટ, અંદાજિત 317 જેટલા સર્વિસ વોટર્સની પણ મતદાનની મતગણતરી હાથ ધરાશે। જે અંગે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ માહિતી આપી હતી। કેજે પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી હોય કોલેજ રોડ પર વાહનોની અવરજવર પર આવતીકાલે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના આ કાઉન્ટિંગની તૈયારીઓ ભરૂચ લોકસભા ક્ષેત્રની સંપૂર્ણ રીતે થઈ ગઈ છે। અમારા મેનપાવર જે અમારી સાથે સાથ ECનો મેનપાવર છે કાઉન્ટિંગનો, એમની ટ્રેનિંગ થઈ ચૂકી છે। લોજિસ્ટિક્સમાં સાથે EC તેમજ 8મું પોસ્ટલ બેલેટનો અલગ એક ખંડ એમ કરીને એની પણ 8 જગ્યાની અમારી કાઉન્ટિંગનું લોજિસ્ટિક્સની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે। આજે માન્ય ઓબ્ઝર્વરશ્રીઓ ઇલેક્શન કમિશનના તેમજ જિલ્લાની અમારી ટીમે અમે ડિટેલ્ડ રિવ્યૂ હાલ કરી લીધો છે અને તમામ વસ્તુઓ ઇન પ્લેસ છે। કાલે સવારથી કાઉન્ટિંગ શરૂ થશે। અમારા સ્ટાફને બધા 5થી અમે સવારે 5 રિપોર્ટિંગ કરીશું અને એટ 8 o'clock વિલ સ્ટાર્ટ અવર નોર્મલ કાઉન્ટિંગ। થેન્ક યુ સર। આ મતગણતરી લઈને કોઈક રસ્તા બંધ કરેલા હોય? હા જી, અમે ગઈકાલે જ એક જાહેરનામાથી બહારના રસ્તાઓ
અને એ બધા બાબતનું એક ડિટેલ્ડ જાહેરનામું એક રૂટ એના ડાયવર્ઝન સાથેનું કર્યું છે. હું નાગરિકોને પણ વિનંતી કરીશ કે આપણે આ જાહેરનામાને પ્રમાણે આટલું એક ટ્રાફિક મેનેજમેન્ટમાં અમને સહકાર આપે. થેન્ક યુ સર. SVM Higher Secondary School, managed by Shri Sad Vidya Mandal Bharuch. Established in 2009, English medium school affiliated to Gujarat Secondary and Higher Secondary Education Board. Classes from playgroup to standard 12th science stream. We are pleased to inform that SVM school is starting general stream commerce classes from standard 11th from next academic year June 2024. Excellent results in board exams. SVM school is well equipped with the best equipment and model infrastructure. Activity-based learning, confidence and sound attitude with co-curricular activities, science, maths, computers laboratories, activity rooms, library, performance assessment test conducted by GCERT, exposure to external exams, regular seminars, orientations, competitions, tours, medical camps and many more activities. We are starting 11th commerce from next academic year. For admission and more details, contact today. Admission open for entire school including 11th commerce for next academic year. SVM English Medium School beside Atithi Bungalows, Rewaba Township Road, Bharuch. Phone number 245314. Mobile number 7623003994. અંકલેશ્વર જીઆરડીસીમાં જીતાલી ગામ પાસે આવેલ સુદામા એસ્ટેટમાં બંધ ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવી વેલ્ડિંગ મશીન સહિત કુલ ₹1.18 લાખના સામાનની ચોરીના મામલામાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના જીતાલી ગામની સીમમાં આવેલ ગાર્ડન સિટીમાં રહેતા લવલેશ શિવશંકર તિવારી વિવિધ કંપનીઓમાં પેઇન્ટિંગ અને ફેબ્રિકેશનના કોન્ટ્રાક્ટ ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓનું અંકલેશ્વર જીઆરડીસીમાં જીતાલી ગામ પાસે આવેલા સુદામા એસ્ટેટમાં ગોડાઉન આવેલ છે. જે ગોડાઉનને ગત તારીખ 27મી મે થી 30મી મેના રોજ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ગોડાઉનના રૂમના તાળા તોડી અંદર પ્રવેશ કરી 20 લીટર વાળી કલરની 7 ડોલ અને 3 વેલ્ડિંગ મશીન મળી કુલ 1.18 લાખથી વધુના મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા ગણતરીના દિવસોમાં જ પોલીસે તસ્કરોને ઝડપી પાડ્યા છે. પોલીસે આ મામલામાં જીતાલીના રહેવાસી વિનોદ ઠાકોર, ગફાર ખાન પઠાણ અને વહીદ ખાન નામના આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ન્યૂ શિલ્પ ઉત્સવ. ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ, જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકલા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે. ફ્રેશ સ્ટોક, અદ્ભુત વેરાયટીઝ જેમાં રાજસ્થાનની પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ, મેરઠના કોટન શર્ટ તથા જબ્બા, જયપુરના પ્રખ્યાત મુખવાસ તથા ચૂરણ ગોલી, મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી, નાના બાળકોના કોટનના ટી શર્ટ, કેપ્રી, બરમુડા વગેરે, જયપુરના પ્રખ્યાત ગર્લ્સ ટોપ તથા કુર્તી, સલવાર, દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ, ભદોઈના કાર્પેટ, ખુરજાની ક્રોકરી આઇટમ, બગસરાની ગેરંટેડ જ્વેલરી, ફેન્સી પર્સ, મોજા, રૂમાલ, ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, કાશ્મીરી ડ્રાયફ્રૂટ, શોલ અને સ્વેટર, સહારનપુરના ફર્નિચર ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજવસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે. સમય સવારે 11 થી રાત્રે 10 સુધી. આજે જ મુલાકાત લો ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ. સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ 5 બત્તી ભરૂચ. ન્યૂ શિલ્પ ઉત્સવ. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ એક વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે 2024ની લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતના જે એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે તેમાં ચાણક્ય સહિતના એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટી પોતાની બંને સીટ જીતી રહી છે. અમને પૂરો વિશ્વાસ છે કે ચૈતરભાઈ વસાવા 50,000થી વધુ લીડથી ભરૂચની સીટ જીતી રહ્યા છે અને ઉમેશભાઈ મકવાણા પણ મોટી લીડથી ભાવનગરની સીટ જીતી રહ્યા છે. આનો સ્પષ્ટ મતલબ થાય છે કે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરી રહી છે અને આમ આદમી પાર્ટી મજબૂતાઈથી આગળ વધી રહી છે. જો કે મને લાગે છે કે
એક્ઝિટ પોલમાં ઇન્ડિયા ગઠબંધનની વધુ સીટો જીતી શકે તેમ છે. ગુજરાતમાં હજુ ઘણી સીટો અમે જીતી રહ્યા છીએ તે એક્ઝિટ પોલમાં બતાવવામાં આવી રહ્યું નથી. માટે અમને લાગે છે કે એક્ઝિટ પોલમાં પણ ક્યાંક ઉણપ છે. એક્ઝિટ પોલ ફક્ત એક અનુમાન હોય છે, પરંતુ અસલી રિઝલ્ટ અલગ જ હોય છે. અમે સ્પષ્ટપણે કહીએ તો ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં પણ સારી એવી સીટો જીતી રહી છે. 4 તારીખે જ્યારે પરિણામ આવશે ત્યારે ગુજરાતની જનતા પણ ભાજપની તાનાશાહી સામે પરચો બતાવશે. ગુજરાતની જનતા આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ કરી રહી છે. આમ આદમી પાર્ટી મજબૂતાથી આગળ વધી રહી છે. જોકે હજુ પણ મને લાગે છે કે એક્ઝિટ પોલમાં ઇન્ડિયા ગઠબંધનની પણ કેટલીક સીટો ગુજરાતમાંથી જે જીતી રહ્યા છીએ અમે એ હજુ બતાવી નથી રહ્યા, અથવા તો હજી એક્ઝિટ પોલમાં પણ મને લાગે છે ક્યાંક ઉણપ છે. અને એક્ઝિટ પોલ સામાન્ય રીતે વર્તારો આપતા હોય છે, સાચા રિયાલિટી કંઈક અલગ જ હોય છે. પરંતુ અલ્ટિમેટલી ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનની પણ સારી એવી સીટો ઇન્ડિયા ગઠબંધન જીતી રહ્યું છે. 4 તારીખે પરિણામ આવશે અને ગુજરાતની જનતા પણ આ ભાજપ અને તાનાશાહી સામે મને લાગે છે કે પરચો બતાવશે. જય હિન્દ, જય ભારત. અરે 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 બહુ ખુશ લાગે છે ને. એડમિશન થઈ ગયું કે શું? તો પછી BCA માં એડમિશન થઈ ગયું. શું વાત કરે? પણ તારી તો કોમર્સ લાઈન હતી. એવી કઈ કોલેજ છે જે IT કોમ્પ્યુટરમાં એડમિશન આપી દે? અરે છે ને આપણા ભરૂચમાં એક કોલેજ MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, જેમાં કોમર્સ અને આર્ટ્સ લાયા પછી BCA એન્ડ MSc કમ્પ્યુટર એપ્લિકેશન્સ લાયા પછી IT પ્રોફેશનલ પણ બની શકાય. મારે પણ મારું કેરિયર IT કોમ્પ્યુટરમાં કરવાનું છે. અરે IT કમ્પ્યુટરને લગતા તમામ ટોપિક્સ જેમ કે AI, સોફ્ટવેર, વેબસાઇટ, મોબાઈલ એપ્લિકેશન અને એનિમેશન અહીંયા કોર્સીસમાં કવર થાય છે. એટલે MK ICS પરફેક્ટ ચોઇસ છે એડમિશન લેવા માટે. MK ICS 23 વર્ષથી પ્રખ્યાત અને ભરૂચની પ્રથમ અને નંબર 1 BCA college managed by Sri Sat Vidya Mandal and affiliated by Veer Narmar Dakshin Gujarat University સાથે તમને મળશે બેસ્ટ ફેસિલિટીઝ, બેસ્ટ સ્ટડી પ્રોગ્રામ, કમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, મલ્ટીમીડિયા ક્લાસરૂમ્સ, હોસ્टल અને હા जॉब प्लेसमेंट तो खर्च. यहाँ पर स्पोर्ट्स कॉम्प्लेक्स फैसिलिटी अवेलेबल है जैसे कि क्रिकेट, बैडमिंटन, बास्केटबॉल, वॉलीबॉल एंड टेबल टेनिस. ક્યાં આવી છે MK ICS? MK ICS ભરૂચ રેલવે સ્ટેશન એન્ડ બોલો બસ સ્ટોપથી વોકિંગ ડિસ્ટન્સ પર આવે છે. MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, BCA કોલેજ, SVM કોલેજ કેમ્પસ, ઓલ્ડ નેશનલ હાઈવે નંબર 8 ભરૂચ. ઇન્દોર ગામે ગૌચરની જમીનમાં રસ્તો બનાવી રેતી વહન કરતા વાહનોનો ગ્રામજનો દ્વારા વિરોધ કરાયો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નર્મદા નદીના પટમાંથી મોટા પ્રમાણમાં રેતી ખનન થઈ રહ્યો છે, જે રેતી વહન કરતા વાહનોથી અનેક ગામોના લોકો હાલાકી વેઠી રહ્યા છે. થોડા દિવસ પહેલા સાંસદ મનસુખ વસાવા દ્વારા અધિકારીઓને આડે હાથ લઈ અધિકારીઓની મિલીભગત હોવાના આક્ષેપ તેઓએ કર્યા હતા. ત્યારે ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામના એક જાગૃત નાગરિકો દ્વારા જણાવ્યું હતું કે ઇન્દોર ગામમાં આવેલ ગૌચરની જમીનમાં ગ્રામ પંચાયત દ્વારા રેતી વહન કરતા વાહનોને ગેરકાયદેસર રસ્તો આપી દેવામાં આવ્યો છે, જેને લઈ મૂંગા જનાવરોને જવા આવવામાં તકલીફ પડી રહી છે, તેમજ ઘાસચારા માટે પણ તકલીફ પડી રહી છે. અગાઉ કલેક્ટરને લિખિત અરજી કરવામાં આવી હતી, પરંતુ કોઈ સાંભળતું નથી અને ઇન્દોર ગ્રામ પંચાયત હપ્તા લઈને આવા ગેરકાયદેસર રીતે વહન કરતા વાહનો ચલાવવા માટે ગૌચરની જમીનમાં રસ્તો આપવામાં આવ્યો છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. ગ્રામજનોના જણાવ્યા મુજબ ગૌચરની જમીન છે. ખરેખર ગૌચરની જમીન હોય તો કોઈ અન્ય હેતુથી ઉપયોગ કરવો એ કાયદેસર છે કે ગેરકાયદેસર તે દિશામાં તપાસ કરી આવા લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે, ત્યારે તે દિશામાં કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું. આગેવાનો ભેગા થઈને જે ગોચરના 2 નંબરના રસ્તા ઉપર ગ્રામ પંચાયત હપ્તા લઈને ચલાવે છે એનો અમે વિરોધ કરીએ છીએ અને એ માટે અમે ઉપર અરજી આપેલી છે કલેક્ટરને. અમારી ગોચરની જગ્યા મૂંગા જાનવરોને જવા આવવાની તકલીફ પડે છે, ઘાસચારો ચરવાની તકલીફ પડે છે, તે છતાં બી અમે કોઈ ઉપર સાંભળવા રજૂઆત તૈયાર નથી. અને અમારી ગ્રામ પંચાયત પૈસા લઈને 2 નંબર મેં રાતે ગાડી ચલાવે છે, કોઈ રોયલ્ટી નહીં, કોઈ પરમિશન વગર બધું ચાલે છે. તેથી અમે આગળ વિરોધ કરશું અને સોશિયલ મીડિયા થકી અમે જ્યાં બને ત્યાં આગળ જઈશું. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય.
ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. નારાયણ વિદ્યાલય. આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય, શક્તિનાથ, भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो... अरे घबराइए मत, आइए नारायण विद्यालय, शक्तिनाथ, भरूच. प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है. और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ સુપરમાર્કેટમાં ઇલેક્ટ્રોનિક દુકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ પાલિકા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ સુપરમાર્કેટમાં આવેલ ઇલેક્ટ્રોનિકની દુકાનમાં આગ લાગી. પ્રયોશા એન્ટરપ્રાઇઝ નામક ઇલેક્ટ્રોનિકની દુકાનમાં બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉઠતા આજુબાજુના દુકાનદારોમાં ગભરાટ સાથે નાસભાગ મચી જવા પામી હતી. આગની જાણ ભરૂચ પાલિકા ફાયરની ટીમને કરવામાં આવતા તુરંત લાશ્કરોએ લાઈ બંબા સાથે ઘટના સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પણ આગમાં દુકાનમાં રહેલો સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. આજ રોજ ભરૂચ શહેરમાં આવેલ સુપરમાર્કેટમાં બપોરના 3:30ની આસપાસ પ્રયોશા ઇલેક્ટ્રોનિક નામની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેને કારણે ભરૂચ ફાયર બ્રિગેડમાં કંટ્રોલમાં જાણ થતાં ભરૂચ ફાયર બ્રિગેડની 2 ગાડીઓ સ્ટાફ સહિત તાત્કાલિક આવી ઘટના સ્થળ પર આગને કાબૂમાં કરેલ છે. અને ત્યાં જોતા ધુમાડો ખૂબ મોટા પ્રમાણમાં હતો. અમારી પાસે આવેલ સ્મોક એક્ઝોસ્ટર મશીન દ્વારા ધુમાડો કાઢી સંપૂર્ણ આગને કાબૂમાં કરેલ છે. ભરૂચ બેઠક પર આવતીકાલે મત ગણતરી યોજાનાર છે, તેના પૂર્વ દિને ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભરૂચ બેઠક પર આવતીકાલે મત ગણતરી યોજાનાર છે, તેના પૂર્વ દિને ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ રાજકોટના બનાવના પગલે વિજયની ઉજવણી નહીં કરવામાં આવે તેમ કહ્યું હતું. 7મી વાર ભરૂચ બેઠક પર ચૂંટણી લડી રહેલા મનસુખભાઈ વસાવાએ તેઓનો વિજયનો વિશ્વાસ વ્યક્ત કરવા સાથે ભાજપનું સંગઠન મજબૂત હોવાનું અને ચૂંટણી જાહેર થવાના ઘણા સમય પૂર્વે જ ભાજપ દ્વારા મતદારો સુધી વિવિધ કાર્યક્રમો દ્વારા વિકાસલક્ષી યોજનાઓ પહોંચાડી હોવાનું પણ કહ્યું હતું. જો કે પ્રદેશ ભાજપ દ્વારા વિજયની ઉજવણી નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જણાવી જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી હોય, ભરૂચમાં કોઈ સરઘસ સભાના આયોજન નહીં કરવામાં આવે તેમ કહ્યું હતું. દરેક વિધાનસભામાં કેમ કરીને વધુમાં વધુ મત મળે એ અંગે એમને ધારાસભ્યોએ પણ મહેનત કરી છે. એટલે તાલુકાનું સંગઠન, જિલ્લાનું સંગઠન, ધારાસભ્યની ટીમ
એ ખૂબ સખત મહેનત કરી છે અને સરકારની જે યોજનાઓ છે, રાજ્ય સરકારની યોજનાઓ હોય કે ભારત સરકારની યોજના, એ અમે ચૂંટણી નહોતા એના પહેલાં અમે લોકો સુધી પહોંચાડી છે. અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ એક ગામ પંચાયત સુધી પહોંચ્યો છે અને એ લોકોના મનમાં હતો. અને નરેન્દ્રભાઈ મોદીની જે પ્રકારની જે ઇમેજ છે કે વિકાસ પ્રવૃત્તિ તરીકે ગરીબમાં ગરીબ વ્યક્તિનો પણ જે વિકાસને લઈને એ ચાલે છે, એના કારણે ગરીબ સમાજ હોય, આદિવાસી સમાજ હોય, દલિત સમાજ હોય, મહિલા હોય કે પછી શ્રમિક પ્રજા હોય, બધા જ લોકોએ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો છે. એ ડીજે વગાડવા નથી. ભારતીય જનતા પાર્ટી શિસ્તમાં માનનારી પાર્ટી છે. સમગ્ર ચૂંટણી દરમિયાન પણ વિરોધ પક્ષ દ્વારા ઉશ્કેરવાના પ્રયત્નો કરવા છતાંય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સંયમ રાખેલો છે. એ જ પ્રકારનો સંયમ આવતીકાલે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ રાખનાર છે. જે બાબતે આજ રોજ 5 કલાકે મિટિંગ પણ રાખવામાં આવેલી છે. આપના માધ્યમથી ફરી કાર્યકર્તાઓને પણ બહુ ઉત્સાહ છે. કાર્યકર્તાઓને પણ અમે સમજાયા છે. આપના માધ્યમથી સમગ્ર પ્રજાજનોને અમે જણાવીએ છીએ કે આવતીકાલે કોઈ વિજય સરઘસ ભારતીય જનતા પાર્ટી કારવાઈ નથી. જીત ચોક્કસ ભારતીય જનતા પાર્ટી થનાર છે. આજે 3 જૂન એટલે વિશ્વ સાયકલ દિવસ. સાયકલના વપરાશથી સ્વાસ્થ્ય અને પર્યાવરણને લાભ થાય છે. યુવાનોથી લઈ વયસ્કોનું રજિસ્ટર્ડ ભરૂચ સાયકલિસ્ટ ગ્રુપ પણ ભરૂચમાં કાર્યરત છે. રોજિંદા જીવનમાં સાયકલનો ઉપયોગને લોકપ્રિય બનાવવાના ઉદ્દેશ્યથી 3 જૂન એટલે કે આજે વિશ્વ સાયકલ દિવસ કે વર્લ્ડ બાઇસિકલ ડે ઉજવણી કરવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય લોકોને એ સમજાવવાનું છે કે સાયકલ શારીરિક સ્વાસ્થ્ય માટે ઉપરાંત પર્યાવરણ અને અર્થવ્યવસ્થા માટે પણ અનુકૂળ છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 3 જૂનના રોજ આ દિવસના રૂપમાં ઉજવવાની જાહેરાત કરી હતી. સત્તાવાર રૂપે પહેલીવાર વિશ્વ સાયકલ દિવસ 3 જૂન 2018ના રોજ ઉજવાયો હતો. આ ઉદ્ઘાટન સમારોહમાં સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓ, રાજનાયકો, એથ્લીટો, સાયકલિંગ સમુદાયના હિમાયતીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ અવસર પર સાયકલ ચલાવતા લોકોને સેવા આપવાની ઘણી રીતો પણ શેર કરવામાં આવી હતી. સાથે જ સાયકલ ચલાવવાનું મહત્વ અને તેના આરોગ્ય માટેના ફાયદા પણ જણાવવામાં આવ્યા હતા. 2 વર્ષના કોરોના કાળ બાદ 5મા વિશ્વ સાયકલ દિવસની વિવિધ સંસ્થાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર વર્લ્ડ સાયકલ ડેનું મહત્વ સભ્ય દેશોને વિવિધ વિકાસ રણનીતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને આંતરરાષ્ટ્રીય, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને ઉપરાષ્ટ્રીય વિકાસ નીતિઓ અને કાર્યક્રમોમાં સાયકલને સામેલ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. સાથે જ આ દિવસ સભ્ય દેશોને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીને મજબૂત કરવા માટે સમાજના તમામ સભ્યોમાં અને રાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે સાયકલની સવારીને વ્યવસ્થિત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. વિશ્વ સાયકલ દિવસની ઉજવણીનું કારણ સાયકલની વિશેષતા અને બહુમુખી પ્રતિભાને ઓળખ આપવાનું પણ છે. એવું કહેવાય છે કે જો શહેરના લોકો પોતાની આસપાસ એટલે નજીકમાં જવા માટે સાયકલનો ઉપયોગ કરે તો તે દરરોજ સેંકડો લીટર પેટ્રોલનો વપરાશ ઘટાડશે. આ સાથે શહેરનું પ્રદૂષણનું પ્રમાણ પણ ઘટશે. હાલમાં કોરોનાના કારણે લોકોમાં આવેલી જાગૃતિના કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં સાયકલનો વપરાશ વધ્યો છે. ભરૂચમાં રજિસ્ટર્ડ ભરૂચ સાયકલિસ્ટ ગ્રુપ GJ16 પેડલર્સ ગ્રુપ પણ કાર્યરત છે, જેમાં 66 વર્ષના વયસથી લઈને 18 વર્ષના યુવાન પણ ઉત્સાહભેર સામેલ થઈ રોજનું 30 કિલોમીટરથી વધુ સાયકલિંગ કરે છે, જેમાં 100થી પણ વધુ સભ્યો છે. આ જ રીતે અંકલેશ્વરમાં પણ બાઇસિકલ ક્લબ કાર્યરત છે. ભરૂચ શહેર જિલ્લામાં પુનઃ એકવાર સાયકલ પ્રત્યેનો રસ લોકોમાં જાગૃત થયો છે. ત્યારે શહેરમાં સરકાર પણ સાયકલનો વપરાશ વધે તે માટે સાયકલ શેરિંગ જેવી યોજના લાગુ કરે તેમજ સાયકલિંગની સ્પર્ધાનું પણ આયોજન કરે તે આવશ્યક છે. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ. આધુનિક ટેકનોલોજી
આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં ફાર્મ બ્રિજ અને સુનેરી માટી દ્વારા નર્મદા નદીના કાંઠે મનન આશ્રમ પાસે એક નવીન પ્રી મોન્સૂન ક્લીનઅપ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ નગરપાલિકા, GG16 પેડલર્સ, ભરૂચ સાયકલિસ્ટ અને પ્રોજેક્ટ ભરૂચના સહયોગથી આ અભિગમ સફળ રહ્યો છે. ડ્રાઈવમાંથી એકત્ર કરાયેલ કુલ કચરામાંથી કાચની બોટલો, પ્લાસ્ટિકની બોટલો અને કન્ટેનર અને MLP, SUP પ્લાસ્ટિકના રેપર જેવા રિસાયકલ લેબલને યોગ્ય રિસાયકલિંગ માટે મોકલવામાં આવે છે. આ અભિગમ સાથે કચરાના અમુક જથ્થાને ડમ્પ સાઇટમાંથી રિસાયકલિંગ તરફ વાળ્યા છે. ફાર્મ બ્રિજના રાજેશભાઈ દવેએ લોકોને અપીલ કરી હતી કે ભગવાનની કાચની ફ્રેમ અને પૂજા સામગ્રીને નર્મદા નદીના કિનારે ન નાખો, કારણ કે તે બધું જ કચરાના ઢગલા બનીને નદીને પ્રદૂષિત કરે છે. GG16 પેડલર્સમાંથી કિશન ચુડાસમાએ કહ્યું કે જ્યારે આપણે પૂજા કરીએ છીએ ત્યારે નદી કિનારે કચરો શા માટે નર્મદામાં ફેંકવો જોઈએ. રાજપીપળા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે, જેને કારણે અકસ્માતના ઘણા બનાવો આગળ બની ચૂક્યા છે. ગઈકાલે રાજપીપળામાં કાછિયાવાડ વિસ્તારમાં 1 કલાક સુધી આખલાઓએ બાથ ભીડતા આસપાસના લોકોમાં ભયનો માહોલ જામ્યો હતો. શહેરમાં રખડતા પશુઓના ત્રાસને ઓછો કરવામાં પાલિકા સત્તાધીશો નિષ્ફળ નીવડ્યા છે. પાંજરાપોળના ઠેકાણા નથી. રખડતા ઢોરોને જબ્બે કરવા રાજપીપળા નગરપાલિકા સદંતર નિષ્ફળ નીવડ્યું છે. ગઈકાલે રાજપીપળાના કાછિયાવાડ વિસ્તારમાં 2 આખલા વચ્ચે યુદ્ધ થયું હતું. સ્થાનિકોએ પોતાના વાહનો બચાવવા દોડધામ મચાવી મૂકી હતી. આ આખલા યુદ્ધ 1 કલાક સુધી યુદ્ધ થતા લોકો ભયમાં મુકાયા હતા. નગરપાલિકા તંત્ર નગરમાં રખડતા ઢોરને જબ્બે કરે એવી પ્રજાની માંગ છે. સુરતમાં રહેતા યુવકને પ્રેમ સંબંધમાં યુવતીના પરિવારજનો લગ્ન માટે નહીં માનતા લાગી આવ્યું હતું, જેથી યુવક સુરતથી મોપેડ લઈને ભરૂચ નર્મદા નદીમાં આત્મહત્યા કરવા પહોંચ્યો હતો. તેને નદીમાં કૂદવાનો પ્રયાસ કરવા જતા સી ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી તેને સમજાવી બચાવી લીધો હતો, જેનું કાઉન્સેલિંગ કરી તેના પરિવારજનોને સોંપ્યો હતો. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતો એક 26 વર્ષીય યુવકને છેલ્લા 3 વર્ષથી એક યુવતી સાથે પ્રેમ સંબંધ છે. આ યુવક તે યુવતી સાથે જ લગ્ન કરવા માંગતો હતો, પરંતુ યુવતીના માતા પિતા તેની સાથે લગ્ન કરવાની ના પાડતા યુવકને લાગી આવ્યું હતું, જેથી તેણે આત્મહત્યા કરવાનું વિચારી તેનું મોપેડ સુરતથી લઈ ભરૂચ નર્મદા નદીમાં કૂદી આત્મહત્યા કરવા માટે આવ્યો હતો. આ અંગે ભરૂચ કંટ્રોલ તરફથી સી ડિવિઝન પોલીસને વર્દી મળી હતી, જેમાં એક યુવક નર્મદા મૈયા બ્રિજ ઉપર નદીમાં કૂદવાનો પ્રયાસ કરી રહ્યો છે તેમ જાણવા મળ્યું હતું. આ વર્દીની જાણ થતાં જ સી ડિવિઝનના સર્વેલન્સના હેડ કોન્સ્ટેબલ રાકેશજી લક્ષ્મણજી તથા પોલીસ કોન્સ્ટેબલ પિન્ટુ અમૃતભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. આ સમયે એક યુવક બ્રિજના ડિવાઈડર બાજુ નર્મદા નદી તરફ મોં રાખીને બ્રિજની કિનારી ઉપરથી નર્મદા નદીમાં કૂદવાનો પ્રયાસ કરતો હતો. તે યુવકને યુક્તિ પ્રયુક્તિથી નદીમાં નહીં કૂદવા સમજાવી બહાર લઈ આવી બચાવી લીધો હતો. આ યુવકે તેની હકીકત જણાવતા પોલીસે યુવકના પરિવારજનોનો સંપર્ક કરી પોલીસ મથકે લાવી તેનું કાઉન્સેલિંગ કરી પરિવારને સોંપ્યો હતો. જંબુસર BAPS મંદિર ખાતે યોગીજી મહારાજ દીક્ષિત સંત શ્રી દેવ સ્વરૂપ સ્વામીના નિશ્રામાં કાર્યકર અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં ગુણાતીત સ્વામી, આદર્શ સ્વરૂપ સ્વામી, જ્ઞાનવીર સ્વામી, યશોનિલય સ્વામી, શુદ્ધાત્મા સ્વામી પધાર્યા હતા અને કાર્યકરોનો અક્ષર તથા મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે જ્ઞાનવીર સ્વામીએ જંબુસર તાલુકાના 82 ગામોમાં BAPS કાર્યકરો પોતાના પરિવારનું જતન કરવાને બદલે ગામડે ગામડે ફરી સત્સંગ કાર્ય કરે છે. બાપાને રાજી કરવા, કથા વાર્તાનું સુખ આપવા ઉત્સાહથી સેવા કાર્ય કરે છે. ઉત્સવોમાં પણ કાર્યકરોનો દાખલો જોવા મળે છે એમ કહી સત્સંગનું યથાર્થ સુખ ક્યારે પ્રાપ્ત થાય તે અંગે સમજાવતા કાર્યકરો સત્સંગની સેવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.
તે પ્રસંગો જણાવ્યા હતા. જંબુસરના બિપિનભાઈ પટેલ, જયેશભાઈ પંચાલ સહિતના સેવકોની સેવા કાર્યની વાત કરી બિરદાવ્યા હતા. પૂજ્ય મહંત સ્વામીજીને પણ કાર્યકરોને સન્માનિત કરવાનો ઉમંગ છે. કાર્યકરો BAPS સંસ્થાનું અવિભાજ્ય અંગ છે તેમ જણાવ્યું હતું. દ્રશ્ય શ્રાવ્યના માધ્યમથી સદગુરુ સંતોના મુખે કાર્યકરોનું મહત્વ જણાવ્યું. કાર્યકરો સંસ્થાની કરોડરજ્જુ સમાન છે, તેઓ સંસ્થાના હાથ પગ છે. કાર્યકરોના સમર્પણની વાત કરી તન મન ધન સમયનો ભોગ આપી કાર્ય કરે છે તે માટે આશીષ પ્રદાન કર્યા હતા અને અણિશુદ્ધ ચોખાથી અભિવાદન કરવા મહંત સ્વામીજીએ જણાવ્યું હતું અને ડાંગર જાતે ફોલી ચોખા તૈયાર કરવા સંતોને આજ્ઞા કરી હતી. આદર્શ સ્વરૂપ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીની વાત કરી અક્ષર પુરુષોત્તમની ઉપાસનાની વાત સમજાવી. યોગી બાપાએ વાણીમાં ઉચ્ચાર્યું કે દુનિયાના ખૂણે ખૂણે ભગવાન સ્વામિનારાયણનું નામ ગુંજતું થશે. તે વાત પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા સાકાર થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે તેમ જણાવી પ્રસંગો સહિત સમજાવ્યું. કાર્યકરોનું અભિવાદન શા માટે તે અંગે જણાવ્યું કે કરોડો મનવાઓ ભરવી છે, અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા પાકી કરવી છે અને આ શ્વેતાંબર સાધુઓ આ કાર્ય કરી રહ્યા છે. સંસાર વ્યવહારની પ્રવૃત્તિઓ વચ્ચે આ સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ બન્યા છે અને તેમના અભિવાદનનો લાભ પ્રાપ્ત થયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી, એકતાનગર અને શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંયુક્તપણે એક નિર્ણય લઈને અત્રે આવનાર પ્રવાસીઓ પ્રોજેક્શન મેપિંગ શો અને નર્મદા મહાઆરતીનો લાભ લઈ શકે એ માટે તારીખ 4/6/2024 રોજથી સાંજના 7:30 કલાકને બદલે 7:45 કલાકથી પ્રોજેક્શન મેપિંગ શો શરૂ કરવામાં આવશે. તે જ પ્રમાણે નર્મદા મહાઆરતી 8 કલાકના બદલે 7 કલાકથી શરૂ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રોજેક્શન મેપિંગ શો માટેની લાઇટ દુનિયાની અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે. પ્રોજેક્શન મેપિંગ શો જ્યારે સંપૂર્ણ અંધારું હોય ત્યારે વધુ સારી રીતે જોઈ શકાય તેમ હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવનાર પ્રવાસીઓના લાભાર્થે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવાસીઓ બંને સ્થળોએ લાભ લઈ શકે એ માટે નિઃશુલ્ક ધોરણે બસ સુવિધા તમામ માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. પ્રવાસીઓ મહાઆરતીમાં પણ ભાગ લઈ શકે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની બરાબર બાજુમાં આવેલ બસ સ્ટેશન ખાતેથી નર્મદા મહાઆરતી સ્થળે પહોંચવા માટે પ્લેટફોર્મ નંબર 5 અને 6 થી બસ સેવા નિઃશુલ્ક ધોરણે ઉપલબ્ધ થશે અને મહાઆરતી પૂર્ણ થતાં વિવિધ પાર્કિંગ સ્થળે જવા માટે પણ બસ સુવિધા પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરવા સુચારું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી અને શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓને ઉપરોક્ત સેવા અને આકર્ષણનો લાભ લેવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે. ભરૂચ ખાતે રિટાયર્ડ પોલીસ કર્મચારીઓના સહપરિવાર સાથેનો ગેટ ટુગેધરનો કાર્યક્રમ યોજાયો, જેમાં સેકન્ડ ઇનિંગ ગ્રુપના 60 જેટલા રિટાયર્ડ પોલીસ કર્મચારીઓ કુટુંબ પરિવાર સહ ઉપસ્થિત રહ્યા હતા. આ બહુસ્તરીય કાર્યક્રમમાં ગ્રુપના હેતુ કાર્યક્રમો, નર્મદા પરિક્રમા પ્રવાસ વગેરે તથા લોકસેવા કાર્યો, પાણીની પરબ અને જયંબી સ્કૂલ સાથે ઠંડા છાશ વિતરણના કાર્યક્રમ વિશેની માહિતી પ્રદીપ મોઘી દ્વારા આપવામાં આવી હતી. તેમજ તારીખ 31 મેના રોજ નિવૃત્ત થયેલ પ્રદીપ મોઘી અને જશવંતભાઈ રણછોડભાઈનું બહુમાન કરવામાં આવ્યું હતું અને જૂન મહિનામાં જેમનો જન્મદિવસ આવતો હોય તેવા 30 જેટલા સભ્યોના જન્મદિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યારાના કરાઓકે ગ્રુપ ભરૂચના વિજયભાઈ સોલંકીના ગ્રુપના સુમધુર ગીત સંગીત વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતું. ભરૂચ અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જાડેશ્વરમાં પર્યાવરણ જતન માટે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે. તે અંતર્ગત ટ્રસ્ટના સભ્ય અને ટ્રસ્ટીઓ દ્વારા વિવિધ સ્થળે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ભરૂચના જાડેશ્વર, મક્તમપુર, કુમાર, છાત્રાલય, દુબઈ ટેકરી જેવા વિસ્તારમાં વૃક્ષારોપણ કરી ગ્લોબલ વોર્મિંગને અટકાવવા અને પ્રકૃતિને બચાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યા હતા. આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચના મક્તમપુર, દુબઈ ટેકરી, જાડેશ્વરના કુમાર છાત્રાલય, આદિવાસી છાત્રાલય પર અખંડ આદિવાસી યુવા ચેરિટેબલના ટ્રસ્ટીઓ દ્વારા એક અલગ અલગ જગ્યા પર 50 જેટલા એક સ્થળ પર વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. એટલે ટોટલ 150 જેટલા અખંડ આદિવાસી યુવા ચેરિટેબલના ટ્રસ્ટીઓ દ્વારા આજે ભરૂચની ધરતી પર વૃક્ષો વાવવામાં આવ્યા છે. એ બદલ અખંડ આદિવાસી યુવા ચેરિટેબલના ટ્રસ્ટીઓને હું દિલથી આભાર માનું છું. જય આદિવાસી, જય જોહાર. ધ ટેસ્ટ ઓફ ભરૂચથી પ્રખ્યાત શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાની વધુ એક શાખાનો નબીપુર ખાતે શુભારંભ કરાયો છે.
રવિવારની સાંજે નબીપુર ઓવરબ્રિજ પાસે ભરૂચ સહિત દેશ અને વિદેશમાં ટેસ્ટ ઓફ ભરૂચના નામથી પ્રખ્યાત શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાની નવી શાખાનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ઉદ્ઘાટન પ્રસંગે પાદુકા પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટદરિયા, ધારાસભ્યો રમેશભાઈ મિસ્ત્રી, ડીકે સ્વામી, અક્ષય પટેલ, રીતેશ વસાવા, ઈશ્વરસિંહ પટેલ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહી સંચાલક મંડળના સંજયસિંહ સિંધા, જયદેવસિંહ રાજ, કેતનસિંહ યાદવ, દિનેશ આહિર, વિક્રમસિંહ રાજ તેમજ ખોડિયાર ગ્રુપના એમડી બકુલભાઈ ઠક્કરને તેઓના નવા સાહસ બદલ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ બેઠકની મતગણતરી માટે તંત્ર સજ્જ. ભરૂચ લોકસભા સંસદીય મત વિભાગમાં આવેલા 7 વિધાનસભા મળી વિધાનસભા દીઠ મતગણતરી 14 ટેબલો પર હાથ ધરાશે. ભરૂચ બેઠકની 23 રાઉન્ડમાં મતગણતરી થશે. 11,91,877 મતદારોનું ઈવીએમ મતદાન, પોસ્ટલ બેલેટ 8,729 અને સર્વિસ વોટર્સ મતદાનની મતગણતરી હાથ ધરાશે. 4 જૂન 2024 રોજ મતગણતરી કેજે પોલિટેકનિક કોલેજ ભરૂચ ખાતે યોજાશે. મતગણતરીના કારણે કોલેજ રોડ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ. જીતાલી ગામ પાસેના બંધ ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવ્યું. વેલ્ડિંગ મશીન સહિત કુલ ₹1.18 લાખના સામાનની ચોરી. ચાણક્ય સહિતના એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાની બંને સીટ જીતી રહી છે. ઈસુદાન ગઢવી, ચૈતરભાઈ વસાવા 50,000થી વધુ લીડથી ભરૂચની સીટ જીતી રહ્યા છે. ઈસુદાન ગઢવી, ઉમેશભાઈ મકવાણા પણ મોટી લીડથી ભાવનગરની સીટ જીતી રહ્યા છે. 4 તારીખે જ્યારે પરિણામ આવશે ત્યારે ગુજરાતની જનતા પણ ભાજપની તાનાશાહી સામે પરચો બતાવશે તેવું ઈસુદાન ગઢવીએ કહ્યું. ઇન્દોર ગામે ગૌચરની જમીનમાં રસ્તો બનાવી રેતી વહન કરતા વાહનોનો ગ્રામજનો દ્વારા વિરોધ. ભરૂચના સુપરમાર્કેટમાં ઇલેક્ટ્રોનિકની દુકાનમાં આગ લાગી. પાલિકા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. આગમાં દુકાનમાં રહેલો સામાન બળીને ખાખ. 7મી વાર વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતા ભાજપના મનસુખભાઈ વસાવા. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.